પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પત્નીએ મેંદરડા 22 બેઠક પરથી ફોર્મ ભર્યું છે। હરેશ ઠુમ્મરના પત્ની અસ્મિતા ઠુમ્મરે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું। મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પ્રાંત કચેરીએ ફોર્મ ભર્યું। અસ્મિતા ઠુમ્મરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। મારા પતિ હરેશ ઠુમ્મરના અધૂરા કામ હું પૂરા કરીશ। આ સાથે જ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે પાર્ટી જે નક્કી કરે તેની સાથે રહીશું તેમ જણાવ્યું છે। જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। ત્યારે આપણે મેંદરડા બેઠકના જે પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર તેમના પત્નીને જ્યારે ભાજપ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી છે, આજે તેઓએ તેમની દાવેદારી નોંધાવી છે। આપણી સાથે અસ્મિતાબેન ઠુમ્મર જોડાયા છે, એમની સાથે વાત કરશું। અસ્મિતાબેન, ખાસ તો તમારા પતિ જે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા હરેશભાઈ, અને તમારા ઉપર જ્યારે પક્ષ વિશ્વાસ મૂક્યો છે, તમને કેટલો વિશ્વાસ છે જીત માટેનો, અને તેમના કામ પૂરા કરેલા છે ને અધૂરા કામ છે તમે પૂર્ણ કરશો કે? મારા પતિએ જે આગલા 5 વર્ષમાં નિષ્ઠાપૂર્વક જે કામ કર્યા છે એમાંથી જો કોઈ અધૂરા કામ રહી ગયા હશે અને હું જંગી લીટેથી છૂટાય છે એટલે હું આ બધા કામ પૂર્ણ કરીશ। પક્ષે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો? પક્ષે અમારી ઉપર જો વિશ્વાસ મૂક્યો છે તો હું નિષ્ઠાપૂર્વક બધા કામ કરીશ। ખાસ કરીને અસ્મિતાબેન, પ્રમુખ માટેની તો દાવેદારી હોય છે, આપ એક મહિલા ઉમેદવાર છો, તો ખરેખર જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ માટેનું શું કેવું છે આપનું, કે તમે દાવેદારી કરશો કે કેમ? પાર્ટી જો આવો તક આપશે તો અમે દાવેદારી કરશું, પણ જો કોઈ બીજાને જિલ્લા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવશે ને તો અમે નિષ્ઠાપૂર્વક એમની સાથે રહીશું। આ હતા જે પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરના પત્ની અસ્મિતાબેન। તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લોકોના કામ 5 વર્ષ દરમિયાન કર્યા છે, અધૂરા રહેલા કામ પણ મારી શિરે જે જવાબદારી આવી છે તે પણ હું પૂર્ણ કરીશ અને જંગી બહુમતીથી જીતીશ। વિજયસિંહ પરમાર, TV9।